વડોદરામાં એક યુવતીએ બિલ્ડિંગના 7મા માળેથી નીચે ઝંપલાવી રહસ્યમય રીતે આપઘાત કર્યો છે। વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સ નામની કોમર્શિયલ બિલ્ડિંગના 7મા માળેથી મધરાતે નીચે ઝંપલાવીને એક યુવતીએ આપઘાત કર્યો હતો। સવારના પોલીસ કંટ્રોલ રૂમને મળેલી વર્દીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે બિલ્ડિંગના બેઝમેન્ટના ફ્લોર પરથી યુવતીની લાશ લોહીલુહાણ હાલતમાં મળી હતી। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ જોતા તે નીચેથી 7મા માળ સુધી દાદર પર ચડીને નીકળી ગઈ હતી। ત્યારબાદ પછી અગાસીમાં જવાનો રસ્તો નહીં હોવાથી તેણે 7મા માળેથી નીચે ઝંપલાવ્યું હોઈ શકે છે। પોલીસે કહ્યું હતું કે બિલ્ડિંગમાં સિક્યુરિટી હતી, જેના કારણે યુવતી પાછળના ગેટમાંથી અંદર પ્રવેશી હતી। પ્રાથમિક તપાસમાં યુવતી GSFC યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે। તેણે આપઘાત કેમ કર્યો તે અંગે તપાસ ચાલી રહી છે। એમનો મોબાઈલ જે 7મા માળેથી મળેલો હતો એટલે 7મા માળેથી એમને જમ્પ કરેલો છે। ગેટ પરના સીસીટીવી ફૂટેજ ઉપરથી એવું માલુમ પડે છે કે બેઝમેન્ટમાંથી એ 7મા માળે પગથિયાં ચડીને જાય છે અને 7મા માળેથી સીડી ચડે છે એટલું છેલ્લું સીસીટીવી ફૂટેજ આવે છે અને ત્યાંથી એ જમ્પ મારેલો છે।